જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો, કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તો ચાલો ચાલુ કરીએ. રાધા અને શ્યામ બંને પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરી લીધા. પરંતુ લગ્ન એક જવાબદારી ભર્યું કામ છે, જે શ્યામ અને રાધા બંને પૂરા ન કરી શક્યા અને છૂટાછેડા લઈને બંને છૂટા પડી ગયા. પણ બંને અજાણતા જ પોતપોતાના હાથે પોતાની ખુશીનો નાશ કરી રહ્યા હતા. ચોથી હાજરીમાં જ પોતાનો નિર્ણય સંભળાવતા જજે કહ્યું કે તમારા બંનેના છૂટાછેડા મંજૂર છે. હવે શ્યામ અને રાધા એકબીજાથી અલગ થઈ ગયા હતા અને કોઈ પણ રીતે બંનેના પરિવાર આ લગ્નથી બિલકુલ ખુશ ન હતા, કારણ કે શ્યામ અને રાધાના લવ મેરેજ હતા અને બંને અલગ અલગ કોમ્યુનિટીના હતા અને તેમના સંબંધીઓ સાથે તેનો મતભેદ પણ હતો. પરંતુ બંને પ્રેમમાં સાવ પાગલ હતા, તેથી તેઓ તેમના પરિવારના સભ્યોની વાત પણ સાંભળતા ન હતા. આ ત્યારે થયું જ્યારે શ્યામ અને રાધા બંને પુખ્ત વયના હતા અને બંને સારી કંપનીમાં કામ કરતા હતા અને પછી તેઓ સાથે ફરવા લાગ્યા અને એકબીજાના ઘરે પણ જવા લાગ્યા. અને કોણ જાણે શ્યામ અને રાધાને ખબર પણ ન પડી કે તેઓ ક્યારે પ્રેમમાં પડ્યા. પછી બંનેએ છુપી રીતે મળવાનું શરૂ કર્યું અને તેમનો પ્રેમ વધતો ગયો. વાત એટલી હદે પહોંચી ગઈ કે એકબીજા વિના જીવવું મુશ્કેલ બની ગયું અને તેઓ બંને જાણતા હતા કે અમારો સમુદાય અલગ છે અને અમારા માટે અરેન્જ મેરેજ કરવા ખૂબ જ મુશ્કેલ થશે. ત્યારબાદ શ્યામ અને રાધાએ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું અને પોતાના કેટલાક મિત્રોને સાથે લઈને કોર્ટમાં લગ્ન કરી લીધા. લગ્ન પછી બંનેના વકીલે શ્યામ અને રાધાને તેમનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને કહ્યું કે મારું આ કાર્ડ રાખો અને જરૂર પડે તો મને યાદ રાખજો. ત્યારે શ્યામે પૂછ્યું કે હવે અમને તમારી જરૂર કેમ પડશે? વકીલે હસીને કહ્યું, ના, અમારી અવિવાહિત લોકોના લગ્ન માટે અને પરણિત લોકોના છૂટાછેડા માટે ઘણી વાર જરૂર પડે છે. હું બંનેમાં નિષ્ણાત છું. પછી શ્યામ અને રાધા વકીલ તરફ જોર જોરથી હસવા લાગ્યા, પરંતુ તેઓને બહુ ઓછી ખબર હતી કે વકીલને પૂરેપૂરો અનુભવ છે. થોડા દિવસો હસતા ગાતા પસાર થયા, પણ પછી લગ્ન જીવનની વાસ્તવિક વાર્તા શરૂ થઈ. કારણ કે લગ્ન પહેલાં પ્રેમ કરવો સરળ છે, પરંતુ લગ્ન પછી પ્રેમની સાથે જવાબદારીઓ પણ નિભાવવી પડે છે. હવે શ્યામ અને રાધા વચ્ચે દરરોજ બિનજરૂરી ઝઘડા થવા લાગ્યા છે. રાધાએ શ્યામને ગુસ્સામાં કહ્યું કે લગ્ન પહેલાં તું ચંદ્ર અને તારાઓની સફરની વાત કરતો હતો અને હવે તું બજારમાંથી જરૂરી ચીજ વસ્તુઓ લાવવાની પણ ના પાડે છે. અને રાધાએ શ્યામને પણ કહ્યું કે લગ્ન પછી હું પણ ઓફિસમાં કામ કરું છું અને પછી ઘરનું કામ પણ કરું છું, પરંતુ તમે ઓફિસેથી ઘરે આવો, તમારી બેગ રાખો અને સીધા તમારા મિત્રોની પાસે જાઓ છો સમય પસાર કરવા, પરંતુ તમે ક્યારેય વિચાર્યું નથી કે તમારી પત્નીના કામમાં તમારે થોડી મદદ કરવી જોઈએ. ત્યારે શ્યામ કહે છે કે ઘરનું કામ કરવું એ સ્ત્રીની જવાબદારી છે અને જો તને કોઈ સમસ્યા હોય તો તારે નોકરી છોડી દેવી જોઈએ. રાધા કહે છે, શ્યામ, હવે તું મને ક્યાંય લઈ જતો નથી અને લગ્ન પહેલાં તું મને રોજ સાંજે ક્યાંક ને ક્યાંક લઈ જતો હતો, તો પછી આપણે છૂટાછેડા લઈએ તો સારું રહેશે. શ્યામે રાધાની આ વાત કહી અને છૂટાછેડા વિશે સાંભળીને રાધાની આંખમાં આંસુ આવી ગયા અને ગુસ્સામાં રાધા તેના બેડરૂમમાં ભૂખ્યા સૂઈ ગઈ અને તે દિવસે શ્યામ પણ ગુસ્સામાં ભૂખ્યો સૂઈ ગયો. અને બીજા દિવસે રાધા વહેલી સવારે તેની બેગ તૈયાર કરી રહી હતી અને પછી શ્યામ પૂછે છે કે તું ક્યાં જાય છે? ત્યારે રાધા કહે છે કે હવે હું તારી સાથે રહેવા માંગતી નથી. અને પછી રાધા તેની માતાને ફોન કરે છે અને રડતા રડતા કહે છે કે માં, તમે સાચા હતા.
સમાજની બહાર ક્યારેય લગ્ન ન કરવા જોઈએ અને મેં તમારી વાત સાંભળી નહીં. તેથી આજે મને ઘણો પસ્તાવો થઈ રહ્યો છે અને હવે હું શ્યામને છૂટાછેડા આપવા માંગુ છું અને અત્યારે હું ઘરે આવી રહી છું. ત્યારે રાધાની માં કહે છે કે તું જલ્દી ઘરે આવી જા, હું તને જલ્દીથી શ્યામ પાસેથી છૂટાછેડા અપાવીશ. એટલામાં જ રાધા ફોન બંધ કરી દે છે અને ઘરે જવા લાગે છે. ત્યારે શ્યામે રાધાનો હાથ પકડીને પૂછ્યું કે તારી માતાએ શું કહ્યું? રાધા કહે છે કે હવે તે શ્યામને કોર્ટમાં જ મળશે અને તે શ્યામનો હાથ છોડાવીને તેના ઘરે જાય છે અને કોર્ટની 4મી તારીખે શ્યામ અને રાધાના છૂટાછેડા થઈ જાય છે. પરંતુ કદાચ બંને આ છૂટાછેડાથી બિલકુલ ખુશ ન હતા. તેમ છતાં જ્યારે શ્યામે છેલ્લી વખત કોર્ટની બહાર રાધા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રાધાની માતાએ શ્યામને જોરદાર થપ્પડ મારી દીધી અને તેને કહ્યું કે આજથી રાધાને મળવાની કોશિશ પણ ના કરતો. અને શ્યામ તેની માતાને બહુ ગમતો ન હતો. તેણીએ ખરાબ અને સારી વસ્તુઓ વધુ કહેવાનું શરૂ કર્યું. પછી રાધાએ તેની માતાને ચૂપ કરી અને કહ્યું કે માતા, હવે તેનો સ્પર્શ કરવાનો કોઈ ફાયદો નથી. હવે અહીંથી જઈએ. રાધાના આ શબ્દો સાંભળીને શ્યામની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ પણ ખૂબ જ નિરાશ થઈને પોતાના ઘરે ગયો. હવે આ રીતે 2 મહિના એકબીજાની યાદમાં વીતી ગયા અને પછી રાધાની માતા રાધાને કહે છે કે કાલે આ છોકરો અને તેના માતા પિતા તમને મળવા અહીં આવશે. ત્યારે રાધા કહે છે કે માં, મારે ફરી લગ્ન નથી કરવા. રાધાની માતા કહે છે કે દીકરી, તારી આગળ બહુ લાંબુ જીવન છે. હું તને રાધા કસમથી કહું છું કે આ સંબંધને ના પાડ. પછી રાધા રડે છે અને તેની માતાને આ સંબંધ માટે હા પાડી દે છે. પરંતુ રાધાના મનમાં હજુ પણ શ્યામ માટે અપાર પ્રેમ હતો. બીજી બાજુ શ્યામ દિવસ રાત પોતાની રાધા વિશે વિચારીને ખૂબ જ પસ્તાવો અનુભવી રહ્યો હતો. મેં રાધાને છૂટાછેડા માટે કેમ કહ્યું અને હકીકતમાં મેં રાધાને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. એ છોકરી પહેલાં ઓફિસમાં કામ કરતી અને પછી ઘરના બધા કામ કરતી. તે આ બધું ફક્ત મારા માટે જ કરતી હતી અને હું આ બધું વિચારીને શ્યામ ખૂબ રડતો હતો. બીજા દિવસે તેણે રાધાને બીજા કોઈના ફોન પરથી ફોન કર્યો. પછી રાધા ફોન ઉપાડે છે અને હેલો કહે છે. પછી શ્યામ ઝડપથી રાધાને હેલો કહે છે. હું ભગવાનના સોગંદથી વાત કરું છું, મહેરબાની કરીને એકવાર મારી સાથે વાત પૂરી સાંભળ અને મારી સાથે વાત કર. શ્યામનો અવાજ સાંભળતા જ રાધાએ કહ્યું, મારે તારી સાથે વાત કરવી નથી અને આજે મારી સગાઈ થવાની છે, તો આજ પછી મને ક્યારેય ફોન ના કરતો. અને તરત જ તેણે ફોન કાપી નાખ્યો. રાધા ખૂબ રડવા લાગે છે. પછી તેની માતા અંદર આવે છે અને રાધાને રડતી જોઈને પૂછે છે કે શું થયું? તું કેમ રડે છે? રાધા તેની માતાને કહે છે કે શ્યામે ફોન કર્યો હતો અને તે તેને કંઈક કહેવા માંગતો હતો. પછી મેં ફોન ડિસ્કનેક્ટ કર્યો. તેની માતાએ રાધાને કહ્યું કે દીકરી, ચિંતા ના કર. તું ફરીથી લગ્ન કરીશ એટલે તારા બધા દુઃખ દૂર થઈ જશે. કદાચ રાધાની માતાએ રાધા અને શ્યામના પ્રેમની જરાય કદર કરી જ ન હતી, કારણ કે તે જૂના જમાનાની હતી અને તેની નજરમાં શ્યામ એક નીચી જાતિનો છોકરો હતો. તેથી તે પોતે ઈચ્છતી હતી કે શ્યામ અને રાધાના છૂટાછેડા થઈ જાય. હવે બીજા દિવસે છોકરાવાળા રાધાને જોવા માટે આવ્યા હોય છે અને રાધા પણ એને ગમી જાય છે. બીજી તરફ રાધાના બીજા લગ્નની વાત શ્યામને દિવસ રાત સતાવતી હતી, પણ તે શું કરે? રાધાએ તેની સાથે ફોન પર વાત પણ કરી ન હતી અને હવે શ્યામે વિચાર્યું કે કદાચ રાધાએ મને છોડી દીધો છે અને તે મારા વિના ખૂબ જ ખુશ છે, તેથી આજ પછી હું તેને ક્યારેય ફોન નહીં કરું. પછી શ્યામ બીજા જ દિવસે તેની ઓફિસે જાય છે અને નોકરીમાંથી બાકીના પૈસા લે છે અને તેના બોસને નોકરી છોડવાનું કહે છે. ત્યારે તેના બોસ પૂછે છે, શ્યામ,
હવે તું ક્યાં કામ કરીશ? ત્યારે શ્યામ કહે છે, બોસ, હું કાલે જ કાયમ માટે ગોવા જવાનો છું. હવે હું ગોવામાં જ કંઈક કામ કરીશ અને કોઈ પણ રીતે હું રાધાથી છૂટાછેડા થઈ ચૂક્યા છે અને હવે તે બીજી વાર લગ્ન કરી રહી છે. તેથી હવે હું તેને વધુ હેરાન કરવા નથી માંગતો. અને બોસ, જો રાધા ક્યારેય તમારી ઓફિસે આવે તો કૃપા કરીને તેને મારા વતી સોરી કહેજો, કારણ કે હવે તે મારી સાથે ફોન પર વાત પણ નથી કરવા માંગતી. અને આટલું કહીને તે ત્યાંથી નીકળી જાય છે. અને રાધાની સગાઈ બીજા જ દિવસે થવાની હતી. તેથી સવારે તે તેના બોસને તેની ઓફિસમાં બોલાવે છે અને તેને સગાઈ માટે આમંત્રણ આપે છે. ત્યારે તેના બોસ રાધાને કહે છે કે તે સારી રાધા છે, તે જાતે જ મને બોલાવ્યો હતો. શ્યામ ગઈકાલે મારી પાસે આવ્યો હતો અને તે આજે જ કાયમ માટે ગોવા જઈ રહ્યો છે અને તેણે મને કહ્યું છે કે રાધાને મારા વતી સોરી કહેજો, કારણ કે તે તેની સાથે વાત કરતી નથી અને વાત કર્યા વિના જ શ્યામનો ફોન ડિસ્કનેક્ટ કરી દે છે. રાધા, શ્યામને ગોવા જતા રોકો, નહીંતર તમને જીવનભર પસ્તાવો થશે, કારણ કે શ્યામ તને ખૂબ જ પ્રેમ કરે છે અને જો તે તને પ્રેમ ન કરતો હોત તો કદાચ તેણે પણ અત્યાર સુધીમાં કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હોત. અને દરેક વ્યક્તિના જીવનમાં નાની મોટી લડાઈઓ હંમેશા થતી રહે છે. આનો અર્થ એ નથી કે તે બધા લોકોએ પણ છૂટાછેડા લઈ લેવા જોઈએ. હવે રાધા તમારી પસંદગી છે. હું ફોન બંધ કરું છું. પછી રાધા ખૂબ રડતી રડતી કોઈને જાણ કર્યા વિના તેના ઘરેથી નીકળી જાય છે અને ઓટોમાં શ્યામના ઘરે પહોંચે છે. ત્યાં જઈને તે તેના ઘરની ઘંટડી જોરથી વગાડે છે. એટલામાં જ શ્યામની માતા દરવાજો ખોલે છે અને રાધાને જોઈને પૂછે છે કે તમે અત્યારે અહીં કેમ આવ્યા છો? ત્યારે રાધા કહે છે કે માતા, હું તમારા પ્રશ્નોના જવાબ પછી આપીશ. પહેલાં મને કહો કે શ્યામ કઈ ફ્લાઇટથી ગોવા ગયો છે? ત્યારે શ્યામની માતાએ તેને કહ્યું કે તેની 8:01 વાગ્યાની ફ્લાઇટ છે. ત્યારે રાધા ઓટોમાં બેસીને શ્યામને ફોન કરે છે, પરંતુ શ્યામ વારંવાર ફોન ડિસ્કનેક્ટ કરે છે. તે સમયે 7 વાગી ગયા હતા અને થોડી જ વારમાં રાધા એરપોર્ટ પર પહોંચી જાય છે અને તે તરત જ શ્યામને શોધવા લાગે છે, પણ તેને ક્યાંય શ્યામ દેખાતો નથી. અને પછી તે થાકી ગઈ અને એક સીટ પર બેસી જાય છે અને ફરીથી શ્યામના વિચારો કરવા લાગે છે. ત્યારે અચાનક રાધાની સીટ પાસે શ્યામનો ફોન રણકવા લાગ્યો. એટલે રાધાએ પાછળ ફરીને જોયું તો શ્યામ તેની બાજુમાં ઊભો હતો. શ્યામને જોતાની સાથે જ રાધા તેને ગળે લગાવીને રડવા લાગે છે અને કહેવા લાગે કે તમે મને છોડીને ગોવા કેમ જાઓ છો? પછી શ્યામ રાધાને પણ પૂછે છે કે તું મને છોડીને બીજા સાથે લગ્ન કેમ કરી રહી છે? રાધા કહે છે કે પહેલાં મેં તમને એક પ્રશ્ન પૂછ્યો છે, તો પહેલાં તમે તેનો જવાબ આપો. અને પછી શ્યામ રાધાના હાથમાં ગોવાની 2 ટિકિટ મૂકી દે છે અને કહે છે કે અમે બંને ગોવા જઈ રહ્યા છીએ. હું તો તારી જ રાહ જોઈ રહ્યો હતો અને જો તું ન આવી હોત તો હું પણ ગયો ન હોત. હવે તું મને કહે કે તે મારા બદલે બીજા કોઈ સાથે લગ્ન કેમ કરી રહી છે? ત્યારે રાધા કહે છે કે શ્યામ, મારી માતા મને બીજી વાર લગ્ન કરવા દબાણ કરતી હતી, પણ હું તને ખૂબ પ્રેમ કરું છું. શ્યામ કહે છે, માફ કરજે, આ બધી મારી ભૂલ છે. રાધા, હું લગ્ન પછી બદલાઈ ગયો હતો. ન તો હું તને ક્યાંય લઈ ગયો કે ન તો કોઈ કામમાં મદદ કરી શક્યો. ત્યારે તું ઓફિસમાં પણ કામ કરતી હતી અને મેં તને સીધા છૂટાછેડા માટે કહ્યું હતું. તેથી હું તારી પાસે માફી માંગુ છું. રાધા, માફ કરી દે. રાધા કહે છે, શ્યામ, ભૂલ આપણા બંનેની છે, તેથી આપણે બંનેએ સજા થવી જ જોઈએ. જ્યારે શ્યામ પૂછે છે, મને કહે કે આપણી સજા શું હશે? તો રાધા હસતા હસતા કહે છે કે આપણી સજા એ હશે કે આપણે બંનેએ સાથે ગોવાની મુલાકાત લેવી જોઈએ. અને તે જ સમયે શ્યામ અને રાધા ખુશીથી ગોવા ફરવા જાય છે અને હવે બંનેને પોતપોતાની ભૂલોનો
અહેસાસ થઈ ગયો હતો અને થોડા દિવસોમાં તેઓએ છૂટાછેડાના કાગળો ફાડી નાખ્યા. મંદિરમાં જઈને સંપૂર્ણ વિધિ વિધાન સાથે ફરીથી લગ્ન કર્યા અને શ્યામ અને રાધાનો સાચો પ્રેમ ફરી શરૂ થયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી